તો તમારો કપાસમાં શું પ્રશ્ન શું હતો, ક્યાંથી શરૂઆત થઈ હતી આપણે? પ્રશ્નમાં એવું હતું, પહેલેથી ઠેઠ સુધી કપા તો સારો જ હતો. હમ. અને આ બાજુમાં નદી છે. હા. એ નદીનું અતિવૃષ્ટિ થવાના હિસાબે 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો, એટલે કમર સુધીનું આ ખેતરમાં પાણી હાલી ગયું હતું. કમર છે, કમર છે. એટલું પાણી હાલી ગયું હતું. આની અંદર કુવાની અંદર નહોતું ગયું, એટલી જ ખામી હતી. હમ. બાકી એટલું પાણી હાલી ગયું હતું. ટૂંકમાં આ પંથકમાં બધે રેલ ચડી ગઈ હતી પાણીની. બરાબર. હા, હા, હા. ત્યાર પછી જે કપા એ વખતે બળી ગયો, એ નવેસર થી સોંપ્યો. હા, હા. અને જી માસ્ટર નો છંટકાવ કર્યા પછી કપા ઉપડ્યો. બરાબર. તો અત્યારે આ કપા 15 વીઘાનો છે, એમાં 350 થી 450 મણ ઘરે આવી ગયો. ઘરે આવી ગયો. અને આ જે બાકી છે બરાબર, અને લગભગ તમને કેવું લાગે છે હવે નીકળશે એમાંથી? નીકળવામાં જો અમને અંદાજ એવો છે, જો આ જીંડવું બંધાણું છે ઈ મુજબ ગણો, હા. એટલે 15 વીઘામાંથી ને હજી 200 મણ કપાસ નીકળે એવો અંદાજ અમને છે. અંદાજ છે તમને? લો, હા. આ રીતે બધો 15 વીઘાનો કપા થઈ ગયો છે. હા. હાલ ફૂલે એટલું છે, ઝીંડવું બનતું જાય છે. હા. અહીંયા પેલા કપાસ હતો. હા, એમાં કપાસ કર્યો તો. હા. તો ઈ આ જે માવઠાનો વરસાદ પડ્યો ને, હા. એટલે ઈ કપાસ વયો ગયો. બરાબર. પછી ઘઉં કરી દીધું. આ એની બાજુનો કપાસ દેખાય, ઈ વયો ગયેલો જ દેખાય છે, જુઓ. હા. થોડું બરોબર. zoom કરો પછી એટલે પછી આની અંદર ઘઉં કરી નાખ્યા. હા. એટલે તમે ઈ કહેતા હતા અત્યારે જે આ કપાસ દેખાય છે આગળ, હા. તમે એવું કહેતા હતા કે વધારે ખેતીને ધ્યાનમાં રાખીને ખર્ચો એવું કરે છે. હા. ઈ કેવી રીતે થોડુંક તો સમજાવજો ને. એમાં દેશી ખાતરો ઈ લગભગ 7 વીઘા છે, તો એમાં 5 થી 6 ટ્રેક્ટર દેશી ખાતર ભરે દર વર્ષે. હા. અને મોંઘી દવાઓ છાંટે. હા. પછી ડીઓપી પાયાનું ખાતર એટલું આપે. હા. અને યુરિયા એટલું આપે. અને ગયા વર્ષે એને ડીપ કરી, પણ ટૂંકમાં ખર્ચો કરવામાં ઈ કઈ ખામી ન રાખે. પાછા નથી પડતા ખર્ચો હા, ખર્ચો કરવામાં. કરવામાં પાછા ન પડે. હા. ગયા વર્ષે કપા એને સારો જ હતો, હા. પણ આ માવઠાનો વરસાદ પડ્યો હા. એના હિસાબે આ કપા બધે બગડી ગયા. એટલે છાણિયો ખાતર ને બધી વસ્તુ આ નાખે બધી છે. વસ્તુ નાખે તોય ત્યાં માવઠાના હિસાબે કપા બગડી ગયા. એટલે આપણે ઘણી વખત કહેતા હોય છે કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન જરૂરી છે, તો સૌથી મોટો સ્ત્રોત તો છાણિયું ખાતર જ છે. એમ છતાં આ કપાસની આ પરિસ્થિતિ છે. અને આપણો જે ડોક્ટરેટ સ્પેશિયાલિસ્ટ આવે છે એની અંદર પણ 50% ઓર્ગેનિક કાર્બન, 8% બાયોપોટાશ અને 2% નાઇટ્રોજન આવે છે. હવે પ્યોર છાણિયું ખાતર પણ ત્યાં નાખેલું છે, અને આ બાજુ છાણિયું ખાતર કેવું કઈ આપેલું? આમાં 3 વર્ષે એકવાર આવે. 3 વર્ષે એક વાર. બાકી નથી નાખતા, ના, દર વર્ષે નથી નાખતા. દર વર્ષે નથી નાખતા. બરાબર. એટલે આમાં તમે નીચેથી પાણી સાથે પેલો પાવડર કેટલી વખત આપ્યો? પાવડર 2 વખત આપ્યો. પાવડર 2 વખત, અને સ્પ્રે તો તમે ચાલુ જ રાખો? હા, સ્પ્રે તો ચાલુ જ રાખો. સૌથી મોટું આશ્ચર્ય તો એ જ વસ્તુનું છે કે ખેડૂતે હમણાં કીધું કે કમર જેટલું પાણી હતું, તો આ મારા ખ્યાલ મુજબ બચવો શક્ય નથી. હવે ખબર નહીં. આ નદીની આ સાઈડ જેટલા વાડીએ મજૂર છે, એ મજૂરને એનડીઆરએફ ની ટીમ બોલાવીને સામેના કાંઠે અમે ગામમાં લઈ જવા માટે એવા પ્રયત્નો કરેલા હતા. એટલું બધું પાણી? એટલું બધું પાણી હતું. ઈ માની લો મુકેશભાઈ મંજીભાઈ રાઠોડ નું આ ખેતર છે. અને મુકેશભાઈ નો મોબાઈલ નંબર છે 97 238 41 759. એને ફોન કરીને ગમે એ વ્યક્તિને પૂછી લેવાની છૂટ. ગુજરાતના તમામ પ્રગતિશીલ ખેડૂતને મારા નમસ્કાર. અને આજે આપણે ફરી વખત ફિલ્ડ વિઝિટમાં આવી ગયા છીએ, અને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા થોડુંક તમને માહિતી આપી દો. આપણે કૃષિ મેળો હતો લગભગ 2 કે 3 અઠવાડિયા પહેલા. તો એ વિડીયોની અંદર તમને પાછો લઈ જાઉં, કદાચ તમે અમારી સાથે જોડાયેલા છો તો તમને ખબર હશે. તો હવે એ વિડીયો આપણે એક મૂક્યો હતો, એમાં ખેડૂતે આપણે લાઈવ વિડીયો કોલ કરીને બતાવ્યો હતો કે ભાઈ હું તો નથી આવી શક્યો કૃષિ મેળામાં, પણ તમે આ વિડીયો કોલથી મારો કપાસ જુઓ. તો આજે એ જ ખેડૂત પાસે આપણે પહોંચી ગયા છે. તો સૌથી પહેલા આપણે ગામનું નામને જાણી લઈએ. તો આપણે ગામ કયું છે? ગામ ગોલરામાં, તાલુકો ઉમરાળા, અને ભાવનગર જિલ્લો છે. ભાવનગર જિલ્લો. અને તમારું નામ શું? મારું નામ પ્રહલાદસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ. બરાબર. તો આપણે વિડીયો કોલ ફરી વખત કહું છું, એક આપણે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકેલો છે, કદાચ તમે જોયો ન હોય તો જરૂર જોજો, અને આ વિડીયોની અંદર પણ મૂકી દઈશું સાઈડમાં, જેથી તમને ખ્યાલ આવે. તો આ કપાસ હતો, અને કપાસમાં કેવી પરિસ્થિતિ હતી હવે ખેડૂત પાસેથી આપણે જાણીએ. તો તમારો કપાસમાં શું પ્રશ્ન શું હતો, ક્યાંથી શરૂઆત થઈ? પ્રશ્નમાં એવું હતું, પહેલેથી ઠેઠ સુધી કપા તો સારો જ હતો. અને આ બાજુમાં નદી છે, એ નદીનું અતિવૃષ્ટિ થવાના હિસાબે 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો, એટલે કમર સુધીનું આ ખેતરમાં પાણી હાલી ગયું હતું. એટલું પાણી હાલી ગયું હતું. આની અંદર કુવાની અંદર નહોતું ગયું, એટલી જ ખામી હતી. બાકી એટલું પાણી હાલી ગયું હતું. ટૂંકમાં આ પંથકમાં બધે રેલ ચડી ગઈ હતી પાણીની. ત્યાર પછી
જે કપા એ વખતે બળી ગયો એ નવેસરથી સોંપ્યો અને જી માસ્ટર નો છંટકાવ કર્યા પછી કપા ઉપડ્યો. બરાબર. તો અત્યારે આ કપા 15 વીઘાનો છે, એમાં 350 થી 450 મણ ઘરે આવી ગયો. ઘરે આવી ગયો અને હજી બાકી છે. અને આ 2 વખત ડ્રીપમાં જી માસ્ટર ચડાવ્યું છે અને છંટકાવમાં સતત વાપર્યું છે. બરાબર. એટલે ઉપરથી સ્પ્રેમાં ઉપરથી સ્પ્રેમાં વાપર્યું અને નીચે ડ્રીપમાં 2 વખત આપ્યું. પાવડર આવે તે. આ પાવડર આવે તે. બરાબર. અને લગભગ તમને કેવું લાગે છે હવે નીકળશે એમાંથી? નીકળવામાં જો અમને અંદાજ એવો છે, જો આ જીંડવું બંધાણું છે ઈ મુજબ ગણો એટલે 15 વીઘામાંથી હજી 200 મણ કપાસ નીકળે એવો અંદાજ અમને છે. અંદાજ છે તમને? લો આ રીતે બધો 15 વીઘાનો કપા થઈ ગયો છે. હાલ ફૂલે એટલું છે, ઝીંડવું બનતું જાય છે. અને તમે કઈ ખાલી રાખ્યું હોય કે વાપરેલું નથી કે એવું કઈ ખેતરમાં કઈ બાકી રાખેલું ખરું? કઈ ખેતરમાં બાકી રાખેલું જો આ જે ઘઉં કરેલા છે ને આ બાજુના ખેતરમાં એમાં નહોતું વાપર્યું એટલે ઈ કપાસ વયો ગયો. એની બાજુનો કપાસ વયો ગયો છે. ટૂંકમાં ઈ આ વયો ગયો તો એટલે ઈ પડું ખાલી કરીને એમાં ઘઉં કરી નાખ્યા. આગળથી તમે જુઓ, આની વાત થાય છે આગળ. અહીંયા પેલા કપાસ, એમાં કપાસ કર્યો તો. તો ઈ આ જે માવઠાનો વરસાદ પડ્યો ને એટલે ઈ કપાસ વયો ગયો. બરાબર. પછી ઘઉં કરી દીધું. આ એની બાજુનો કપાસ દેખાય ઈ વયો ગયેલો જ દેખાય છે. જુઓ થોડું પછી આની અંદર ઘઉં કરી નાખ્યા. એટલે તમે એ કેતા હતા અત્યારે જે આ કપાસ દેખાય છે આગળ, તમે એવું કેતા હતા કે વધારે ખેતીને ધ્યાનમાં રાખીને ખર્ચો કરે છે, ઈ કેવી રીતે થોડુંક સમજાવજો ને. એમાં દેશી ખાતર ઈ લગભગ 7 વીઘા છે, તો એમાં 5 થી 6 ટ્રેક્ટર દેશી ખાતર ભરે દર વર્ષે. અને મોંઘી દવાઓ છાંટે. પછી ડીઓપી પાયાનું ખાતર એટલું આપે અને યુરિયા એટલું આપે અને ગયા વર્ષે એને ડ્રીપ કરી, પણ ટૂંકમાં ખર્ચો કરવામાં ઈ કઈ ખામી ન રાખે. પાછા નથી પડતા. હા, ખર્ચો કરવામાં પાછા ન પડે. ગયા વર્ષે કપા એને સારો જ હતો, પણ અહીંયા માવઠાનો વરસાદ પડ્યો એના હિસાબે આ કપા બધે બગડી ગયા. એટલે છાણિયો ખાતર ને બધી વસ્તુ આ બધી વસ્તુ નાખે તો ત્યાં માવઠાના હિસાબે કપા બગડી ગયા. એટલે આપણે ઘણી વખત કહેતા હોય છે કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન જરૂરી છે, તો સૌથી મોટો સ્ત્રોત તો છાણિયું ખાતર જ છે. એમ છતાં આ કપાસની આ પરિસ્થિતિ છે. અને આપણો જે ડોક્ટર સ્પેશિયાલિસ્ટ આવે છે એની અંદર પણ 50% ઓર્ગેનિક કાર્બન, 8% બાયોપોટાશ અને 2% નાઇટ્રોજન આવે છે. હવે પ્યોર છાણિયું ખાતર પણ ત્યાં નાખેલું છે. અને આ બાજુ છાણિયું ખાતર કેવું કઈ આપેલું? આમાં 3 વર્ષે એકવાર આવે. 3 વર્ષે એકવાર. બાકી નથી નાખતા? દર વર્ષે નથી નાખતા? દર વર્ષે નથી નાખતા. બરાબર. એટલે આમાં તમે નીચેથી પાણી સાથે પેલો પાવડર કેટલી વખત આપ્યો? પાવડર 2 વખત આપ્યો. પાવડર 2 વખત. અને સ્પ્રે તો તમે ચાલુ જ રાખો? હા, સ્પ્રે તો ચાલુ જ રાખો. બરાબર. એટલે આમાં ઘણો તફાવત પડે છે. હવે આ ખેતરમાં તમે જોયું અને અહીંયા તમે જુઓ, એટલે કોઈ પણ રીતે તમે જુઓ, એની વધ જુઓ, એનો વિકાસ જુઓ. સૌથી મોટું આશ્ચર્ય તો એ જ વસ્તુનું છે કે ખેડૂતે હમણાં કીધું કે કમર જેટલું પાણી હતું, તો આ મારા ખ્યાલ મુજબ બચવો શક્ય નથી. હવે ખબર નહીં, આ નદીની આ સાઈડ જેટલા વાડીએ મજૂર છે એ મજૂરને NDRF ની ટીમ બોલાવીને સામેના કાંઠે અમે ગામમાં લઈ જવા માટે એવા પ્રયત્નો કરેલા હતા. એટલું બધું પાણી? એટલું બધું પાણી હતું. ઈ માની લો મુકેશભાઈ મંજીભાઈ રાઠોડ નું આ ખેતર છે અને મુકેશભાઈ નો મોબાઈલ નંબર છે 97 238 41 759. એને ફોન કરીને ગમે એ વ્યક્તિને પૂછી લેવાની છૂટ. કદાચ તમને કોઈને એવું લાગતું હોય, મેં તો પહેલી વાર મને એવું લાગ્યું કમર સમાન પાણી મેં સાંભળ્યું એટલે મને એવું લાગ્યું ખરેખર હશે. પણ ખેડૂત પૂરા આત્મવિશ્વાસથી કે તમને કદાચ ખોટું લાગતું હોય તો મોબાઈલ નંબર પણ તમને ખેડૂતના આમાં વિડીયોમાં મળી જશે. ફોન કરીને તમારે પૂછી લેવાની છૂટ. કોઈ એવું નથી કે ભાઈ માર્કેટિંગ કરવા કે ખાલી બોલી દીધું કે એટલું પાણી હતું નહોતું. તમે ખેડૂતનો પોતાનો અભિપ્રાય પણ તમે લઈ શકો છો. અને કદાચ તમે હજી તમારું પોતાની એક વાડીની વાત મને કરતા હતા હમણાં, ઈ કઈ જગ્યાએ છે? ઈ ગામની બાજુમાં, ગામની નજીક જ. બરાબર છે. એટલે ત્યાં પણ તમે કપાસ જ કરો છો? ત્યાં કપાસ જ કરું, દર વર્ષે કપાસ કરું. બરાબર છે. એટલે આ બંને પ્રોડક્ટ કેટલા ટાઈમ થી કદાચ તમે આ પ્રોડક્ટ વાપરી અને તમને ખ્યાલ મળ્યો? મેં આ પ્રોડક્ટ ઓણના વર્ષમાંથી જ વાપરવાની ચાલુ કરી છે. ગયા વર્ષે મને ટ્રાય કરવા માટે પરબત દાદાએ 2 પંપનું થાય એટલું મને સેમ્પલ આપ્યું હતું.
એટલે ઈ સેમ્પલ મને કે તમે તમારી જમીનની અંદર જે નીચાણ વાળું હોય, પાણી ભરાતું હોય, કપાસ પીળો પડી ગયો હોય, એમાં તમે છંટકાવ કરજો અને તમને રિઝલ્ટ લાગે તો મને તમે કહેજો. એટલે એટલે નબળું હા, હોય નબળું હતું એની અંદર મેં એની ટ્રાય કરી અને એનું રિઝલ્ટ મને આવ્યું એટલે મેં પરબત દાદાને વાત કરી. બરાબર. હા. પછી ઓણના વર્ષમાં કપાસ ને જ્યાંથી દવાનો છંટકાવ શરૂ કરવાનો ટાઈમ થયો ત્યારથી તે અત્યાર સુધી મેં બંધ જ નથી કર્યું જી માસ્ટર. કેટલા ml નાખો છો પંપની અંદર? 40 ml. 40 આપણે કંપની 45 ml ની ભલામણ કરે છતાં ખેડૂત 40 ml નાખે, રિઝલ્ટ મળે? હા, 100%. કંપની 45 નો ડોઝ કે તમે 40 નાખો છો? 100%. એટલે કંપની જે ભલામણ કરે છે એના કરતા ઓછું માપ જાય છે છતાં રિઝલ્ટ મળે છે એવું ખેડૂત પોતે કહે છે. એટલે બંને પ્રોડક્ટમાં તમને કેમ લાગે? દમદાર પ્રોડક્ટ? દમદાર, એમાં કઈ ઘટે નહીં. કઈ ઘટે નહીં. બરાબર છે. તો આવી રીતે દરેક ખેડૂતોનો અભિપ્રાય આપણે લેતા હોઈએ છીએ. પ્રોડક્ટ સારામાં સારી છે. ખેડૂતને બીજા ખેડૂત આ વિડીયો જોતા હોય તો કેવું લાગે? ભલામણ કરવા જેવું? હા, ભલામણ કરવા જેવું છે ચોક્કસ. આ જી માસ્ટર પ્રવાહી ડીપમાં આપ્યા જેવું છે, ઉપરથી છંટકાવ કર્યા જેવું છે. મારું તો માનવું એવું છે બધાને આ વાપરવું જોઈએ અને અમારા ગામની અંદર ઘણા વાપરે છે. બરાબર. ગોલરામાની અંદર ઘણા વાપરે છે. એટલે આવી રીતે છે. તમે કોઈ પણ ખાતરો સાથે પણ મિક્સ કરીને આપી શકો, ડ્રીપ હોય તો ડ્રીપમાં પણ આપી શકો, છૂટા પાણીમાં પણ આપી શકો. ઘણા બધા આ વિકલ્પ છે તમારે આપવું હોય તો. એટલે પ્રોડક્ટ બંને લિક્વિડ અને પાવડર જી માસ્ટર ખૂબ સારી પ્રોડક્ટ છે. ખેડૂતનો નંબર પણ છે, અભિપ્રાય તમે લઈ શકો છો. અને જો આજુબાજુમાં ઉમરાળા તાલુકા હોય તમે રહેતા હોય તો રૂબરૂ તમારે ખેતરમાં આવવું હોય તો તમે વિઝિટ પણ કરી શકો છો. આજના વિડીયો પૂરતું આટલું રાખીએ. મળીશું નવા વિડીયોની અંદર.